તો રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગના મામલે મહત્વના સમાચાર। એસએમસીએ આરોપી હાર્દિક સિંહની ધરપકડ કરી। આરોપી હાર્દિક સિંહની કેરળથી ધરપકડ કરી લેવામાં આવી છે। શૂટરો બોલાવીને ફાયરિંગ કરાવ્યું હતું હાર્દિક સિંહે તેવો આક્ષેપ છે। અગાઉ પોલીસે ઇરફાન ઉર્ફે સીપા કુરેશી અને અભિષેક કુમાર પ્રાંશુ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, શું વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં આવે તો રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા છે, જેને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કેરળ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હાર્દિકસિંહને કેરળથી અમદાવાદ લાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદ લાવ્યા બાદ આરોપી જે હાર્દિકસિંહ જાડેજા છે તેને ગોંડલ તાલુકા પોલીસને સોંપવામાં આવશે અને ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા તેની વિધિવત રીતે ધરપકડ કરી તેને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સાથોસાથ તેના રિમાન્ડની છે તે પણ માગણી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે હાર્દિકસિંહ જાડેજા વિરુદ્ધ 11થી વધુ ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે, જેમાં હત્યાના પ્રયાસ તેમજ ગુનાહિત કાવતરું રચવું, ફોર્જ ડોક્યુમેન્ટ ઉભા કરવા, છેતરપિંડી સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધાઈ ચૂક્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાર્દિકસિંહ જાડેજા વિરુદ્ધ રાજકોટ શહેરના માલવ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો નોંધાયો હતો, જે મર્ડરના ગુનામાં તે જેલમાં ધકેલાયો હતો। જોકે જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ તેણે પેરોલ જમ્પ કર્યો હતો અને ત્યારબાદ તે નાસ્તો ફરતો હતો ત્યારે તેણે આ પ્રકારે રીબડાની અંદર ફાયરિંગ કરાવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। આખરે 17 દિવસ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હાર્દિકસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો સાતમ આઠમમાં વરસાદ ફરી ગમરોળશે। મેળામાં જવાના હોય તો સંભાળજો, રાંધણચળથી ફરી મેઘ મંડાણ થઈ શકે। અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ પણ આવી રહ્યો છે। મેળાના દિવસોમાં જ મેઘરાજા તાંડવ કરશે। આવનારી મોટી સિસ્ટમ એ ગુજરાતને ગમરોળવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી। 14-15 ઓગસ્ટથી ધોધમાર રાઉન્ડ શરૂ થશે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે। રાજ્યના ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે। આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે। તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રવાસીઓ મેળામાં જવાના હોય તો જોજો, કેટલાક વિસ્તારમાં વરસાદ તબાહી મચાવી શકે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે। આ ઉપરાંત દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ થઈ શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે। તો સાથે કચ્છ, મહેસાણા સહિતમાં પણ ધોધમાર વરસાદ પડશે। કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થશે। આથી કેટલીક તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈચ્છ રહેશે, કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે। મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જી।